2026 એક ઐતિહાસિક વર્ષ, અખંડ દીપ શતાબ્દી અને માતાજી જન્મ શતાબ્દી. ઋષિ ચિંતન. શરૂઆત ગાયત્રી મંત્રથી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. 2025નું વર્ષ હવે વિદાય લઈ રહ્યું છે અને 2026નું વર્ષ આપણા આંગણે દસ્તક દઈ રહ્યું છે. પણ મિત્રો, આ માત્ર વર્ષ બદલાવાની ઘટના નથી. આવનારું વર્ષ 2026 એક ઐતિહાસિક પર્વ છે. પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રગટાવેલા અખંડ દીપને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને સાથે જ સ્નેહમયી વંદનીયા માતાજી ભગવતી દેવી શર્માનું જન્મ શતાબ્દી વર્ષ પણ ઉજવવા જઈ રહ્યું છે. આપણે સૌ ગાયત્રી પરિવારના પરિજનો ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ દિવ્ય અવસરના સાક્ષી બનવાનો મોકો મળ્યો છે. 2025માં આપણે જ્યોતિ કળશ યાત્રાના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું. હવે ગુરુદેવના યુગ નિર્માણના સંકલ્પને પૂર્ણ કરવા આપણે નવી ઊર્જા સાથે 2026માં પ્રવેશ કરીએ. 2025ની ડાયરીનું આ છેલ્લું અને શ્રેષ્ઠ પાનું આપણને કંઈક શીખવી જાય છે. વર્ષ બદલાય એ તો કુદરતનો નિયમ છે, પણ જ્યારે માણસ અંદરથી બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે જ ઇતિહાસ રચાય છે. જે ખોયું એને કુદરતની મરજી માનીને સ્વીકારી લો અને જે બાકી છે એને જીતવાની નવી જિદ સાથે 2026ના આંગણે ડગલું માંડો. યાદ રાખજો મિત્રો, દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી. બસ તમારી અંદરનો આત્મવિશ્વાસનો સૂરજ ઉગતો રાખજો, કારણ કે તમારા નસીબના સોનેરી પાના લખાવવાના હજી બાકી છે. તો આવો, આ શતાબ્દી વર્ષમાં આપણે સૌ સાથે મળીને યુગ